अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो मजामां ज रहेवानुं। अल्हम्दुलिल्लाह आपणे पण अहींया खेरो खेरियतथी छीए। स्वागत छे तमारा बधायनुं आपणा न्यू व्लॉगमां। अत्यारे सवार-सवारमां वागे छे 9:30। आपणे थोड़ीक वार पहेले आपणी मॉर्निंग घણા થોડીક વાર પહેલે થઈ ગઈ છે, 1 કલાક પહેલે 8:30 વાગે। અને અત્યારે હવે આપણે નાસ્તાનું કંઈક વિચારી રહ્યા છીએ, કેમ કે ઉઠીને તરત નાસ્તો નથી મજા આવતી, તો ચા પીને આપણે બેઠા છીએ। છોકરાઓ હજી સૂતા છે, ઉરેનની ઉઠવાની તૈયારી થાય છે, એ હલબલે છે, બાકી બધા સૂતા છે ને આજે છે સ્કૂલની રજા, એટલે છોકરાઓ ઘરે જાય છે ને અમે લેટ જ ઉઠીએ છે, એટલે કાંઈ જલ્દી ઉઠવાનું પ્રોબ્લેમ નથી। તો ચાલો હવે આપણે છે ને કંઈક જોઈએ નાસ્તામાં શું કરશું। નકા તો સિમ્પલ ચા રોટી જ આપણને હાલશે, પણ તોયા તો જોઈ લઈ, પૂછી લઉં। જો મુસ્કાન હમણાં આવે ને ઉઠીને તો એને પૂછી લઉં કે તારે કાંઈ ખાવું છે સ્પેશિયલ, તો આપણે કરી, નકા પછી ચા રોટી આપણી બરોબર છે। તમને મારી જેમ ચા ને રોટલીની પરાઠા ને એવું જ સવાર સવારમાં હાલતું હોય ને, મને એવું જ ભાવે હો સવાર સવારમાં। ચાલો હવે આપણે છે ને તે આજે સ્કૂલમાં તો છુટ્ટી છે, તો આજે આપણે બપોરે કંઈક વિચારી કંઈક સ્પેશિયલ ડિશ રાંધવાનું, જો મેળ આવે તો હો, નહીંતર પછી કાંઈ નહીં। એ એવું છે કે ડિપેન્ડ કરે કે બધાના મૂડ કેવા છે, ખાવું છે કે નહીં, યા અલગ એક જણું એમ કહેશે કે મારે આ ખાવું છે ને એક જણું એમ કહેશે કે મારે ઓલું ખાવું છે, તો એટલા માટે થઈને તો ચાલો હવે ફાઇનલી અત્યારે છે ને હું પહેલે નાસ્તાની તૈયારી કરી લઉં, નાસ્તો કરી લઉં, પછી આપણે થોડીક વાર પછી આપણે પાછા મળીએ। જો આ મુસ્કાન આવી છે સવાર સવારમાં, એ નાનીના ઘરે એની સુવા જાય રાતે, તો જોઈ લેતી આવી છે સંપેતરો ભેગો। લાલી લાલી હે ને, એ લાલી રૂક જા, બોલાવ લાલીને બોલાવ। જો બહાર જ વહી જાય છે એટલે ના પાડું છું, યા ને વાન પછી ખૂણા ખાંચકામાં ગરી જાય ને અમારે પછી ગોતવાની કે ક્યાં ગઈ। કલ્લુને એટલે આપણે પાછું આપી દીધું। ક્યાં લાલી? જો હે ને યા ને વાને ગરી જાય છે। એ લાલી લાલુડી મલો આલુ મલો આલુ, યા આમાં બચ્ચા યા અહીંયા જેને બેસવું જ નથી ક્યાંય ભાઈ, એને એ આ બધા મીંદડાઓને તો અમારી ઉરેન જ પહોંચે, એક બબે તેડી તેડીને રખડતી હોય ને પાછા એવા છે ને આપણને। આ તો બધા ડાયા છે વાઈટ, તો એક અમારો કલ્લુ છે ને એ જરાક વાયડો છે, નખને મારે છે, તો એ કલ્લુ એ નહીં ના મારે, અને હુરેન નહીં ના મારે, ઓલી એને ચૂથી નાખે, વીખી નાખે, એની ડોક દબાવી દે પણ તોય એને ના મારે। શું કહે છે નાની? જાતો મુસે નાની કંઈક કહે છે। જો ચાલો આપણો નાસ્તો થઈ ગયો છે ને, જો છોકરાઓ બધા ઉઠી ગયા છે। આવડું બેબી જો અમારી આવડું બેબીને જો નાકમાં જરીક છોલાઈ ગયું છે, દેખો આમ કરતો બચ્ચા, દેખો લાલ લાલ જરાક, મને લાગે છે આમ નીકળતા નીકળતા દિવાલમાં આમ ઘસાઈ ગઈ છે, રાતે જ જરીક લાલ લાલ હતું। અહીંયા દુખે છે મમ્મા? નાસ્તો કરી લે તે નાસ્તો કરી લે મને લાલો, નાસ્તો કર્યો મારા બચ્ચા? ન કર્યો તો રોટી ના ખાધી? આવું કે ખાવું જોઈ દેખાડવા ગયા અહીંયા। બસ મારો નાસ્તો થઈ ગયો છે ને આ લોકો હજી નાસ્તો કરે છે, એટલે એ દેખાડવા ગઈ કે આ રહ્યું અહીંયા ટીવી લોકોની ચાલુ છે। અને હા ફ્રેન્ડ્સ, જો હું તમારા લોકોને બધા સાથે છે ને મેં લાઈવમાં તો શેર કર્યું હતું, પણ તે છતાંય વ્લોગમાંય કહી દઉં, જો તમારા કોઈના ધ્યાનમાં ક્યાંય મકાન હોય ને જરા કન્ડિશન સારી ને સેપરેટ, એમ કે સૈયારામાં નહીં કે અલગ અલગ ઓલું શું કહેવાય આપણે બધા એની ભેગી નહીં, આવી રીતે નોખું હોય ને તો જરાક મને જાણ કરજો। 5,000 સુધી ભાડું હોય છે ને તોય મને પોસાશે, એનાથી વધારાનું હોય ને તો ના કહેતા, નકા મને કોમેન્ટમાં કહેજો, તો હું છે ને તમારું કોન્ટેક કરીશ। તો મને જરાક ખાસ કરીને ધ્યાનમાં રાખજો, ક્યાંય હોય તો ભલે ને આમ ગમે એ બાજુ મોરકંડાવાળી કોઈ પણ સોસાયટીમાં હશે ને, મોરકંડા રોડ ઉપર નથી, ત્યાં કોઈ સોસાયટીમાં હશે ને તો ત્યાં પણ મને ચાલશે। પંખો બંધ છે એટલે ગરમી થાય છે, તો જરાક હોય તો તમારા લોકોની મહેરબાની કે મને જરાક જણાવજો કે મકાન ક્યાંય કોઈ પણ જગ્યાએ હોય ને તો હું છે ને શું છે કે મારે વધારે પડતું એમ કે આમ તો અમારી કોશિશ ચાલુ જ છે, અમે ગોતી જ છીએ। આમ તો અમે ઘણા ટાઈમથી 2 કે 3 મહિનાથી અમે ગોતી છીએ, પણ એટલા બધા સ્પીડમાં નહીં, નિરાતે ગોતતા હતા, ક્યાંય ધ્યાનમાં રાખતા હતા, પણ હવે અમારે ખાલી કરવું છે અને ખાલી કરાવે છે। વરસ દિવસ થઈ ગયું ને એટલા માટે થઈને, તો હવે છે ને કે એ કીધું એટલે એમ કીધું છે કે ખાલી કરી દેજો, એમ તાત્કાલિક નથી કીધું। તો શું છે કે આપણે ધ્યાનમાં રાખીને મળે તો આપણે ગોતીને ગમે ત્યાં વયા જાય, તો કન્ડિશન જરાક સારી હોય ને એવી રીતે, પછી આવીને મારે પસ્તાવું ને મકાનમાં, એટલે એવી રીતે નહીં, તો જરાક હોય તો તમે લોકો ધ્યાનમાં રાખજો ને મને કહેજો, તો હું છે ને તમારો કોન્ટેક કરીશ।
તો ચાલો હવે એટલી એક એ મદદ મારી કરી દેજો. કોકના કોઈના પણ ધ્યાનમાં હોય તો તમે મને જરૂરથી કહેજો. નકર જો એ બાજુ કોઈ હોય દલાલ કે એ તો વિડીયો જોતા હોય કે કાં તમારા ધ્યાનમાં હોય તો મને સજેસ્ટ કરજો તો હું એનો કોન્ટેક કરું. ચાલો હવે આપણા નાસ્તા થઈ ગયા છે ને, હવે હું વાસણ ધોઈ લઉં, પછી રાંધવાની ગરમી તો જો થઈ ગઈ છે. ચાલો હું સૌથી પહેલાં તો પંખો કરું, બહુ ગરમી થઈ છે. જો હવે આપણા છે ને તે કામ થઈ ગયું છે, એટલે ચાના થોડાક નાસ્તાને ઠામ બાકી છે. બાકી આપણે કચરા પોતાને કરી નાખ્યા છે. તો છોકરાઓએ જો આ બધા ઢીંગલા તોડી નાખ્યા છે. તો મેં કીધું લાવ તો હવે આને સિલાઈ મારી દઉં. જો અહીંયાથી તોડી નાખ્યું છે, આને બિચારાને અહીંયાથી તોડી નાખ્યું છે, આને તોડી નાખ્યું છે. તો મેં કીધું લાવ ફિલહાલ સિલાઈ મારી દઉં. પછી છે ને ધો રાખે છે ને અહીંયા પલંગ ઉપર રાખે છે, તો એના હિસાબે આના હિસાબે છે ને મેલા ધૂળવાળા થઈ ગયા છે. તો આપણે પહેલા સિલાઈ મારી દઈ, પછી મેં કીધું ધોઈ નાખશું. આમ તો સિલાઈમાં આમ ધોવા જશું ને ફાટી જશે. સૌથી પહેલા આજે આ કામ કરી નાખીએ આપણે. આજે પાણીનું બધા જ કામકાજ થઈ ગયા ને હવે આપણે આવ્યા છીએ રાંધવા માટે. તો રાંધવામાં છે ને છોકરાઓને એટલે આમ છૂટી હતી ને ઘરે હતી ને તો કે મમ્મી મચ્છી ખાવી છે. તો મચ્છી લેવા ગયા ને તો મચ્છીમાં એવું કાંઈ ખાસ હતું નહીં, મળી નહીં. તો પછી છે ને તે ચિકન લેતા આવ્યા છે. તો ચિકન જરીક વધારે હતું તો પછી છે ને કે મેં જો આટલું રાખ્યું છે અહીંયા શાક માટે, અને થોડાક અમથા પીસ કાઢી અને મેં એમાં હાથો દઈ દીધો છે. થોડાક છે એટલા પીસ. તો એને છે ને તે હમણાં શાક બનાવી લઉં ને એટલે એને ભેગા ફ્રાય કરી લઈશ તો છોકરાઓને ખાવામાં મજા આવશે ને. બાકી આ ચિકનનું આપણે શાક કરીશું. ભાત થઈ ગયા છે અને હવે રોટલી અને રોટલા બે વસ્તુ બાકી છે. એક રોટલો કરશું અને 5-6 રોટલી મારી સાસુને મોકલવા માટે. ચાલો હવે જો અત્યારે ફિલહાલ અહીંયા છે ને મેં ડુંગળી નાખી છે, શાકનો વઘાર કર્યો છે ને છોકરીઓ હમણાં જ ગઈ એને પપ્પા ભેગી એ કે ચાલો બહાર રાઉન્ડ મરાવી દઉં. એટલે એમ ક્યાંક દુકાને જતા હતા તો બધાને ભેગા લેતા ગયા. અહીંયા આડિયો આવતી હતી, હેરાન કરતી હતી એટલા માટે. ચાલો આપણે ખાવાનું રેડી થઈ ગયું છે. હવે લાસ્ટમાં આપણે ચિકનને છે ને ફ્રાય કરીએ છીએ. અને આને જો જરાક વાર ગઈ નાનીના ઘરે પણ પાછી અહીંયા આવી ગઈ છે. જો તો આટલા પીસ હતા બધા મેં 1 જ વારમાં નાખી દીધા. મેં થોડા 2 વારમાં કરવા નહીં, પ્લેટ ભરાઈ જશે, છોકરાઓને થઈ જશે. કાં ઉરુ ખાઈ ગયા મમ? હા ચાલો ઉરુએ ખાશે. એ જોવા માટે ઊભી થઈ છે કે મને તેડી લે, હું જોઉં શું છે. ચિકન પણ ફ્રાય થઈ ગયા છે, દાના આપણે કરી લીધા છે. જો આટલા થયા તો આટલા મેં કર્યા છે ને બાકી શાક કર્યું છે. તો હવે છોકરાઓને લાગી છે ભૂખ તો એ લોકોને પહેલાં આપી દઉં, પછી આપણે છે ને સારું આવશે ને ત્યારે ખાશે. ત્યારે બપોર પછી છે ને જરાક પૂરે ફાતેમાને તબિયત બરોબર નથી તો આપણે દવા લઈ આવ્યા છીએ. સવારને એને જરાક શરદી જેવું થઈ ગયું હતું અને પછી છે ને છીકુને આવતી હતી અને અત્યારે તો એકદમ જ એટલે બપોર પછી તો એને તાવને ચડ્યું હતું. તો જો હમણાં દવા લઈને આવ્યા આપણે. ક્યાંય ગઈ દવા? જો આ એની દવા છે, અંદરથી આપી છે, આ બહાર મેડિકલમાંથી આપી છે. હમણાં જ લઈને આવી મેં કીધું હું ખીચડી બનાવી દઉં ને તને, તો ખીચડીને ખા થોડીક અને પછી છે ને દવા પીને સૂઈ જા. અત્યારે એટલું બધું નથી તાવ, જરા છે એમ, પણ શરદીના કારણે જરાક ઓલું થઈ ગયું છે. ખાવા પીવામાં સમજે નહીં, ધરારવી વસ્તુ ખાઈ લઈએ ને પછી જો આવી શરદીને થઈ જાય ને તાવ આવી જાય. હવે શરદી થાય એટલે શરદીથી બચા કચકચ કરે ને પછી તાવ ચડે હાડમાંથી. ચાલો ફાઇનલી અત્યારે જો આપણે નીકળી રહ્યા છીએ કે કામસર. મેં કીધું કે લાવ એકાદું છે ને મકાન છે ને તો મેં જોતા આવી પછી શું ડિસાઈડ કરી છે. આને જો મોટું આને જરાક બપોરનું છે ને તે તબિયત લૂઝ થઈ ગઈ છે, એને જરાક બપોરે તાવ આવી ગયું. માને નહીં અને ફાતેમાને ફાતેમાં ગ્લાસમાં પાણી પીતું હોય ને એ જ ગ્લાસમાં એને એનું જટીને પાણી પીવું હોય ને પછી એકાદ બીજાને તરત અત્યારે ચેપ લાગે એટલે જરાક બપોરની એને તબિયત લૂઝ થઈ ગઈ છે. તો ચાલો હું જોયા હું પછી તમને આવીને કહું શું થયું ને શું નહીં. સો ફ્રેન્ડ્સ જો મેં તમને કીધું ને હું જોયા હું મકાન પછી આવીને તમને કહું તો પછી આવીને કહેવાનો વારો જ ના આવ્યો, કારણ કે છે ને અમારે અહીંયા મહિનું થઈ ગયું હતું. તો અહીંયા ગયા હતા તો પછી છે રાતે 3 વાગ્યા અને 3 વાગે પછી 3:30 જેવું થયું હોય છે સૂતા આજ મોઢું છું. આજ હાલત મારી ખરાબ થઈ ગઈ છે. હવે કેમ કે અત્યારે વાયરસના જે ઓલા તાવ આવતા હોય કે શું એકને ઘરમાં આવે ને તો બધાયને આવે છે. સૌથી પહેલાં 4-5 દિવસ પહેલાં મેં નાખ્યું હતું જ્યારે મુસ્કાનને તાવ આવ્યું હતું
ત્યારબાદ કાલ ફાતેમાને, પરમ દિવસે ફાતેમાને, પછી કાલે છે ને તે ફાતેમાને પપ્પા, એના પપ્પાને પરમ દિવસનું જ હતું થોડું પણ કાલે નહીં વધારે. અને રાતે પછી આને હુરેનને શાંતિ થઈ ગયું હતું, એને તાવ ને ઉલટીયું ને દવા સાંજે લઈ આવી હતી, પણ તોય દવા પીવડાવવાથી રાહત થઈ ગઈ હતી રાતમાં. વળી સવારમાં 7 વાગ્યામાં ઉલટીયું કરવા માંડી. કપડાં ભર્યા, એના 2-3 જોડી ઉતાર્યા, મારા કપડાં ઉતાર્યા, જો આ દેખાય છે ને. પછી છે ને તે રહીને પાછી જીરીક વાર સૂતી, તો અત્યારે હમણાં ઉઠી 10:30 વાગે ને હુરેન હજી સૂતી છે. તો મેં કીધું લાવ તમને લોકોને અપડેટ દઈ દઉં ને. આજે હવે મારી એ તબિયત બહુ જ આમ આખા શરીરમાં કળતર થાય છે ને, ગળું ને બધું બરે છે થોડું, તો આમ અંદરથી તો જાણે લાગે છે ગરમ જેવું. હવે જોઈએ આગળ શું થાય છે ને શું નહીં. ને મકાનનું હા હું તમને કહેતી હતી કે હું જોઈ આવી હતી, તો રૂમ તો બરોબર છે, સરસ છે, એમાં કોઈ વાંધો નથી. આમાં રહું છું એના કરતાં પણ ઘણા મોટા રૂમ હતા. પણ પ્રોબ્લેમ મને એક આવે છે કે એમ છે અહીંયા ઉપરનું જ, પણ આમ દાદરા ચડતા જ સીધું જ રૂમનું દરવાજો આવી જાય છે. આમ આગળ કાંઈ જરા કંઈ છે નહીં, એટલે મારે વધારે ધ્યાન રાખવી પડે. જો આ હુરેન ત્યાંથી જાય અને કદાચ ને ગોથો ખાય તો એ સીધા બધાય દાદરા ઉતરીને નીચે જ પડે. એટલે પછી મેં ના પાડી આવી છું, રાખ્યું નથી મેં, કેમ કે હવે ગોતી જ છીએ તો પછી મેં કીધું કાંઈક સગવડવાળું ગોતીને કે જઈને પસ્તાવું એના કરતાં. અને બીજા નંબરમાં ટોયલેટનું એમાં પ્રોબ્લેમ હતું. ઉપર છે સંડાસ બાથરૂમ, તો એ કામ એ બધું આપણે બાથરૂમમાં કરવાનું, અને બીજા નંબરમાં બે ભેગા જ છે, અટેચ જ છે, પણ ટોયલેટ વેસ્ટર્ન છે તો એ મેળ ના આવે, એટલા માટે થઈ અને પછી ના પાડી દીધી. ને હજી વાત ચાલુ છે 2-3 ઠેકાણે શું કહે છે. પછી મેં કીધું જો સારું હોય છે ને તો જ રાખીશ, નકા નથી રાખવું મારે. નકા માશાલ્લાહ રૂમ બહુ મસ્ત હતા, મને તો ગમ્યું પણ, કેમ કે ન્યૂ પેન્ટ કરેલા હતા, મસ્ત મજાનું, કલર એ સરસ મજાનો, નવડા મોટા રૂમ હતા. અને પાછળની સાઈડથી 3જા માળે ચડવાનો દાદરો હતો. મકાન સરસ હતું, પણ મને એક પ્રોબ્લેમ નડી કે સેમ સાવ છે ને ત્યાં આમ દરવાજું, એટલે આમ રૂમનું દરવાજું તરત જ પગથિયા ચડીને જ ઉપર હતું, એમ જરાય આગળ કાંઈ સ્પેસ નહોતું થોડું ઘણું, એટલા માટે થઈને. ઓલું થોડું ઘણું સ્પેસ હોય ને તો આપણને વાંધો ના આવે. છોકરાઓની આદત હોય, જો અહીંયા તમે લોકો જોતા હશો ઘણીવાર અહીંયાથી બહાર નીકળી ઉઠી અને સીધી અહીંયા બહાર જઈને ઊભી રહી જાય છે, તો ઓલી નહીં એ ઊભી હોય ને ગોથો ખાઈને પડી જાય. તો ચાલો હવે આ બ્લોગને આપણે એન્ડ કરીએ અને મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગની સાથે. જો કાલે તબિયત બરોબર હશે તો આપણે કરશું, નકા પછી ઇન્શાલ્લાહ પછી પરમદી 1 કે 2 દિવસ પછી વાત, કેમ કે આજ મારી સ્ટાર્ટિંગ થઈ છે, તો હવે એ તાવ આવશે તો એ 2 દિવસ તો એનું જોર રહેવાનું જ હોય. અત્યારે આમ ગળું એવું આમ થાય છે ને કે અંદરથી કાંઈ ઉતરે એમ નથી, શરદી નથી, પણ આ ગળું, ઉધરસ અને તાવની એટલા લક્ષણ મને મારામાં દેખાય છે. ને જો અત્યારે હુરેન હજી સૂતી છે, અહીંયા માન કરીને સુવડાવી છે એને. બેક કેમેરો કરી જો અહીંયા મેં એને હમણાં ઘોડિયામાં નાખી ઉપર, પછી રો કરતી હતી ને તાવ ને હતું. જો એના કપડાં જો આ બધાય છે ને, એક આ ટી-શર્ટ દેખાય છે, પછી હું આ નીચે 2-3 ટી-શર્ટ ચડી, મારા કપડાં, પછી આ ઓઢણું, પછી એક ઓલા ઘરમાં મેં ઓઢણું મૂકી આવી, અને અહીંયા પલંગ ઉપર જો આ ગોદડી, કેમ કે એ ગોદડી નાખીને અમે નીચે સૂતા હતા ને તો જરાક ગોદડી ભરાણી હતી, તો પછી પાછી છે ને કે ઉપર મેં એને લીધી ને તો એને ઓપકો આવતો હતો, તો મેં મારા હાથમાં બીજું કાંઈ આવ્યું નહીં, તો મેં એ ગોદડીનો છેડો રાખી દીધો. તો હવે આ બધું અત્યારે ધોવા જાઉં, તો હવે એ બધું જ મેં કીધું અત્યારે છે ને ધોઈ નાખું. હડપ તો નથી, પણ આ કપડાં રખાઈએ નહીં, પછી એકદમ સ્મેલ આવવા માંડે. તો એને જો અહીંયા સુવરાવી હતી ને મેં, આમ તો ગોદડી જાજી ભરાણી નથી, કાંઈ થયું જ નથી, જરાક એટલું જ થયું હતું. કાં તોય મેં અહીંયા સેફટી માટે ઉપર રાખી હતી, પછી મેં એને સવાર પડે ઉપર સુવડાવી હતી. હું એની હારવાર અહીંયા જ સૂતી હતી. કેટલી કોશિશ કરી, સવારે વોમિટ થતી, રાતે દવા પીવડાવી હતી, રાત આખીમાં નથી થઈ, સવારે 7 વાગેથી અને વોમિટ ચાલુ થઈ ગઈ હતી. તો એકવાર પહેલાં દવા પીવડાવી તો એ કાઢી નાખી બહાર. પછી બીજી વાર છે ને મેં વળી આમાં જોશું જરાક દૂધમાં ગોળી ખાલી જરાક અવળીક જ છે, અડધી જ પીવડાવવાની છે, તો આટલા દૂધમાં નાખીને દીધી ને, એને દૂધે મીઠું છે, પણ તોય એને ખબર પડી ગઈ ને કડવું લાગ્યું હશે કે શું, તો પીધું જ નહીં એ દૂધ. પછી વળી પાછી હિંમત કરીને મેં કીધું હવે લાવ પકડીને જ પીવડાવું, જરાક વાર રોશે પણ એને રાહત થઈ જશે. તો વળી પાછી એટલી ગોળી પલારી આવી અને પીવડાવી. પછી રોતી હતી તો બચ્ચાની રખાવીને સુવરાવી દીધી છે. હવે સૂતી છે, મેં કીધું ભલે સૂતી, અત્યારે મારે ઉઠાડવી જ નથી, કેમ કે અત્યારે મને હડપ નથી ને છોકરાઓને સ્કૂલ માટે રેડી કરવું છે, છોકરાઓને નાસ્તો બનાવીને ખવડાવી દઉં,
એટલે ભલે સૂતી જ્યાં લગી સૂતી રહીએ ને ઉઠાડવી જ નથી, બપોરે નહીં સૂવે એ જ ને. તો એ તો પછી જોયું જશે, હેન્ડલ કરી લેશું. જો ઉઠે ને એટલે પહેલે તબિયત એની જોઈ કેવી છે ને કેવી નહીં. અત્યારે એવું જ હાલે છે, ઘરમાં એક જણો માંદો થાય તો પછી વારા ફરતી વારા બધાયના વારા નીકળી જાય. એટલે આપણે 8-10 દિવસ તો એક આરે નીકળી જ જાય બધાયને. ચાલો તો આ બ્લોગને કરી નાખીએ એન્ડ મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગની સાથે. દુઆઓમાં ખાસ કરીને યાદ રાખજો. ચાલો આવજો બધાય, ટાટા.